સતીશ પી ગામિત, ડેપ્યુટી સરપંચ શાહગામ। હાલ આજે પુલ 1 વર્ષથી કામ ચાલી રહ્યું હતું। 1 વર્ષ ઉપરાંત થઈ ગયો છે, પરંતુ એની કામગીરી હજુ પણ સારી રીતે કરવામાં આવેલ નથી। લાખોના ખર્ચે આ કામ કરવામાં આવેલ છે, પરંતુ તમામ આ ખર્ચો અમને લાગે છે કે બેકાર જઈ રહ્યો છે એવું લાગે છે, કેમ કે અમારા ગામને જે આ ચઢવા માટે જે રસ્તો આપવામાં આવેલો છે, અમારે કોઈ સુવિધા કરવામાં આવેલ નથી। એને ચઢવા માટે કોઈ સીધો સ્લોપ આપવામાં આવ્યો નથી। અમારા દેશી ગામડાના દેશી માણસ જો આ રસ્તે ચડવામાં આવે તો અકસ્માતના ભોગ બને એવું છે। તેમજ આજે હાલમાં રસ્તામાં જે પૂરણ કરવામાં આવેલું છે, જે જીએસપી નાખીને એમ જ ચાલ્યા ગયેલા છે, એમાં કોઈ જાતની ડામર પટ્ટી એવું કોઈ કરવામાં આવેલ નથી, જેના કારણે દરરોજ 10 થી 15 ટુ વ્હીલર વાળા આ રસ્તા પર પડતા હોય છે। તેમજ અકસ્માત થવાની સંભાવના હોય છે, જેના જવાબદાર કોણ બને એમ। જેથી અમારે સરકારશ્રીને રજૂઆત છે કે આ કામ વ્યવસ્થિત કરવામાં આવે અને લાગતા વળગતા અધિકારીશ્રીઓને જણાવવાનું કે આ પુલની કામગીરી અંગે તપાસ કરવામાં આવે।